એવા આ ગામ રે આવી ગયા હવે હા 20 રૂપિયા લે ને પકોડી ખાવા જાવ છે. અલ્યા 20 રૂપિયાની પકોડી તને આવડા શરીરે શું થાય પોડા આલે 100 રૂપિયાની ખા અને મજા કરી વધારે દૂધ બાન મળવાનું તું તાર હો હારું છોકરો મારો ડાયો છે લાડકો ભયા બા કણેક કરાવજો. આવો ઓએ લા છોકરા ચાજો કણચ કરાવજે ક્યાં ગામના તેરવાડાના. આમ ખાતા પીતા ઘરના લાગો છો લુગડે હારા પહેર્યા છે ને ચમા માગવા આયા છો પણ બાઈ તો બાજુના ઓલા ઘરનું ને હા ઈ હાલ પેરામણી કરાવી દીધી પહેરીલા છે. એમ ઓએ ના રેડી બરાબર સુખ શાંતિ આમ હો શાંતિ. ના રેડી આવે છોકરો કણચ કરાવે એ આ વાટચી દાણે શું થાય તને શરમ આવે છે કે નહીં? આપણે તો ભગવાનના ચારે હાથ માથે છે ઘરે તો લીલા લેર છે ને વાટચી દાણા હાલે છે તું એટલે ભગવાનના ચારે હાથ માથે હોય કે બધું ના આલી જવાનું હોય. એમ ને બચારો ચેવડી આશાલી નાયો હોય છે આપણે એને કાંક રાદી તો કરવો પડે કે નહીં હમી રીતનો કાકા તમે બકોડો મેલા આ માગણ તો આખો દાડો આવે છે એમ તો આખું ઘર વે થઈ જાય પાથરું. કેટલા ખમદાવાના તમને પોંજમાં રહેશો ધર્મમાં રહેશો તો કાંક પેઢી ઉજળી થાય આટલી પણ તો ખૂબ થઈ ગઈ કાકા તમે બેઠા બેઠા બધું ખોશો હમણાં હોય મફત નહીં આવતું કઈ. એ ભાઈ પાસ ભાઈ હા બા માર તો કેટલી તકલીફ છે. હાથ તો છોકરા છે અહીંયા તો પૂરું કરવાનું મારે. મારી વાત સાંભળ મેં જિંદગી પોંજ કરી એટલે મારા ઉપર ભગવતી રાદી છે ને મારા છોકરા છે ને ખૂબ નેહાકણા પાચ્યા છે તું તારે આલે 12 રૂપિયા શાકભાજી હાથ નો લેતો દાદી ને છોકરા હારું તીખો કેવડો લેતો દાદી હો જા સુખી થાવ અને ગમે એટાણે જરૂર પડે ડોહા યાદ કર દે ખાલી એકદમ નો હોકમાં ટવકો કરીશ તો આઈશરો ગાંડા વાત કરે ધર્મ માં ધ્યાનવું પડે પણ હવે આ છોકરા મારા બેટા એવા નેહાકણા પાચ્યા છે ને મારું બેટું મેં આખી જિંદગી વસ્તીની સેવા કરી બરોબર ધર્મના કામમાં હેડ્યો પોઈન કરી એટલે મારે આ જાહો જલાલી છે બરોબર પણ આ છોકરા મારા આવા નેહાકણા પાચ્યા મને ખબર નથી મારો બેટો હું મરી દઈશ ને તો આ મારું મૈણું હારું ન કરે મને પાકો વિશ્વાસ છે ગળા સુધી એક કામ કરું હેઠ લા છડફા હા આમાય હા બે સાહેબ હું શું કહું છું હા હવે હું જીવ્યો એટલો જીવવાનો ના જીવો ને હવે કેટલા આટલું તો જીવ્યા છો. હા એટલે હવે મારે શું છે ખબર છે હા કે તમે મારું ચેવું મૈણું કરો મર્યા ચેડી મને પાસે શું ખબર મરી દઉં તો એટલે શું વિચાર છે તમારે? મેં કીધું જીવતો છું ને ત્યાં સુધી જીવતું જગતિયો કરો પર આપણે મહેમાન પરોણું ગામ તેડાવાના એમ ખેમ રોટલા ખવડાવવાના બધાય નામે મને જોતા જાય બચારા. લે કાકા તમે તો વનમાં પડ્યા છો ફેલ થઈ ગયું ચમ મગજ તમારે. નાનકો ચાંયો ઈ રહ્યો બોલાય એને એ ગફુરા આમાં લે કાકા એવા હાવ કઈ નેહાચે નહીં તમારું મૈણું ના કરો. એટલે કરશો ખરી પણ હું શું કહું છું આ જો એકલો સા પીવે હરો એમ શું લાવો કાકા ને વાટચી આલું હવારે ન સો ઓનો કરીને પીએ હરો. હું શું કહું છું પૈસા પડ્યા છે બેહાય માથે પણ મને શું ખબર કાકા પૈસા પડ્યા અહીંયા. હવે જો હા મારી જિંદગી વધી ટોકી બરોબર હા કઈ લાબેણ ના દાડા તો છે ને બરોબર એટલે મારું મૈણું તમે મરી દઉં તાર ના કરતા અત્યારે મારું જીવતું જગતિયું કરો પરું એટલે શું મારી આ છેલ્લી ઈચ્છા છે બરોબર તમારા બે ભયાની ઈચ્છા મેં 8 દાડા સુધી પૂરી કરી છે પણ જીવતું જગત ચેવર કરવાનું લે જીવતાનું મૈણું જીવતાનું મહિનું હોય હવે કાકા આપણે આખા પરગડામાં કોઈ જીવતું જગત્યું કર્યું છે? એટલે આ ડોહાનું ઇતિહાસમાં નામ આવશે પહેલી વાર ગાંડો ઇતિહાસ એમાં કોઈ ઇતિહાસમાં ચાય નામ ના આવે. તમે મરશો ને એટલે આમ ધામધૂમથી મૈણું કરશે. તમે ગામવાસીઓને પૂછી લેજો તમે તાર ટેલિફોન કર દે ગૌશાળા ચમ ઓલી 100 વીઘા જમીન લસિયાલ વિહરી ગૌશાળા નામે અને પરોપટી દાન કરી જેવી છે. હારું કાકો કેઈ કરવું છે હારું કરા જીવતું જગત્યું બસ. તો ગુરુવારનું કરવાનું છે આજ ચિયો વાર છો ખબર છે મંગળવાર હા ગુરુવારનું કરવાનું છે હગાવાલામાં હાઈમાં બધે ફોન કરજો ગામમાં ટેલિફોન ઘુમાઈ નાખો. એ તો આજ કરવો પડે ને. આજ ને આજ કરી નાખો બરોબર ને આયોજનમાં મંડી પડો હેડો રેડી ફટાફટ. કાંઈ આયોજન નવું કરું ખાલી એક શીસડું રાખા પર બીજું કાંઈ રાખવું નહીં. અલ્યા મેઠાઈ બેઠી રાખવાની છે ચેવી વાત કરે તું પણ એવું ના રાખ. મારા પૈસા તારા હે વાંધો ને પૈસા કાકાના છે ને તો પછી રેડી નક મેં તું શીસડી અને શીખા તળાવ મરતા ના ઈ બધું રાખશે પણ હું શું કહું છું હા મેઠાઈ એ રાખવાની ભેગી મને ખૂબ ભાવે પાછી. સારું હેડો મોડું ના કરશો આયોજન કરો. મારે ઓલું આંગળું શીલા વાલ્યું છે ને હા ઈ લેતા હું સારું કિરણિયા દરજી ની હતી. સારું સારું એક ને એક બે ખર્ચા થાશે આપણે તો
ચા ઊભું કર્યું હશે. મરું તાર કાંઈ ના કરતા તમે તાર હળગાવજો પરો. હવે લિસ્ટ તો બનાવી પૂરું છે. ફોન કરી લાગો. આ ગભરા આમાં હા આવડે તને લિસ્ટ આલ્યું ને હા. એ બધું ગામમાંથી સામાન લઈ આય. હું હગાવાલા ને શેણ સંબંધી બધાને ફોન કરું બરા. રેડી હો એમાંથી કઈ બાકી ના રહી જાય. ના કશું બાચી ના રાખ અને ગામમાં જાય ને હા. તો જેટલા ભીડા એટલે બધાને કહેતા આવજો કે ગુરુવારે મહિનું રાખ્યું છે મારા કાકાનું. રેડી હો સારું. હવે આ વિના ફોન પેલો ફોન કરું પૂરો. શું કરે લ્યા આ પાંકોશ તાણો લા પાંગોશ ની વહુ આમ ને સૌદર માથ બેઠા બેઠા પાંગોશ ના તણા એમ કઈ હો તારી બા ઉપર હારી તણાય આ ફોન લાવી ચલો આયો વાત કરો ચાલ લે હાલો હાલો વિના ભુવા. હાલો એટલે અવાજ નહીં આવતો બરાબર અરે મારા કાકાનું ગુરુવારે મહિનું રાખ્યું છે આવતા રહેજો. મહિનું ચનું મહિનું હાલો હાલો કોણ તું લ્યા આ સડપો હતો આપણે તેમ શું કહેતો તો શેર કાક મહિનું કરતો હતો અલ્યા પેલા વાત તો ભાઈ માતા હતા એને જ મરી ગયા શીખર એવું જ લાગે મને કાક કેમ કહેતો કે મહિનું ગુરુવારે કાક એટલે મર્યા ચાર ને મહિનું ચાર રાખ્યું એની ઈ તો આને ફોન ચમ ના કર્યો કે લાકડ લાવવા હારું તો કઈ નહીં આપણે મહિને તો જાય ને ગુરુવારના મહિને તો થશે પણ આપણને રોતા ચા આવડે છે રોવું તો પડશે ને એમને એમ ના થાય સાનું માનું કઈ તો રૂવા વાળા કોક હંગાત લઈ જાઓ રોવા વાળો કોકો ચન લઈ જાય છે તારે કોઈ આમ છે ખબર તને કોઈ રોતો એવું એક દડો છે એ આવશે આવશે ખાલી પૈસા આલજો ને ત્યારે રોતો આવશે હવે આપણે વાતો છે એટલે પૈસા હાલને ભેગો જ લઈ જવો પડશે ને પછી સારું ના લાગે એમને એમ તો ના લઈ જાવો પડે તો તો એના પાસે જાતા આપણે એઠ. હારું હવે આ પઠાવી ફોન કરું પૂરો. પઠાવી ને તો પણ ઠકણ જ નહીં હોતા. ચાય ઘોડા પીતા હશે. ફોન ને શીખર લાગશે કે નહીં. હા લાજો હલો પઠાજી. હાલો હા કો મારા કાકાનું જીવતું જગત રાખ્યું છે ગુરુવારે એટલે આવતા રહેજો. જગત તો આખું જીવે છે પણ બાપડો તારા કાકો જાતો રહ્યો એમ ને એમ નથી કેતો. હાલો અલ્યા આ તો એક તો ભાનમાં જ નહીં હોતા. જીવતું જગત કોહરંગ કે જાતા રહ્યા. ઓહો જાવું પડશે મારો પાકો ભાઈ બંધ જાતો રહ્યો થોડુંક રોગું નહીં આવે તો વધારે પીવું પડે જાવું પડશે હવે આ મામાના છોકરાને ફોન કરવો પડો. શ્યામન બધે ભૂલી ના જવું સારી વાત છે બટી હા ભગત બા ચમ આમ ગાય ગા તૂટી જાય એમ જાયરો છે શ્યામન લેવા દૂરો છું મારા કાકાને જીવતું જગત્યું રાખ્યું છે ને એટલે ચારે બટી ગુરુવારે એમ હોય સારું કર્યું લે બટી આમે મેં હમણાં ચાઈ લાડુ ખાધા નતા આમે મારે તમારે ઘરે આવવું પડો એટલે તમે અહીં મળી જાય એટલે સારું આ કહી દીધું તમને ના સારું કર્યું બટી આમે આવું કોઈ કઈ કર્યું નથી આ નવું કરો રા તમે સારું ગુરુવારે આવી જાતો હું શ્યામન લેવા દૂરો એ સારું બટી હો સારું બા જીવતું જગત્યું તો ભલે રાખ્યું પણ આ ઘા પીને લાડુ ખાવા છે આ બે ઘાટમાં નથી આવતો ઓહો આવો મજામાં હોય શું આયા હતા ઓર્ડર હતો એક હાલ જ રોઈ ના આવડે મારે એવું એમ ને હો? તો આપણે રોવા જવાનું છે એક જગ્યાએ ચા કને અમારે વેવાઈ થાય છે એમ હોય એટલે હાવ ઢોકળા વેવાય છે હા નજીક ના છે એમ ને હોય તો પછી ચાર્જ વધારે થશે પાછો કેટલો હે 1200 રૂપિયા એ ભયા હા 1200 રૂપિયા ક્યાં છે થોડુંક આમ વ્યાજ બી રાખો ને એટલે હાલ ખાલી ઓલો લગ્નનો ઓર્ડર હતો ને હા. ઓલા હર્ષનબાની છોડી પહેરવા જાતી હતી રોતા નતું આવડતું હા મન કે તમે આવો રોવા બરાબર તો 600 રૂપિયા આલ્યા ને મને તો ખવડાવ્યું પીવડાવ્યું બેહાડીને એ તો ભયા હા એટલે ઈ ચમચમ તો રોયો તો આ લાડી પહેરવા જાય ને ઓય. એટલે એને રોતા નતું આવડતું એવું પછી હતું હું ને? રોયો તો આમે ભયા હા પણ અમાર તો મહિનું છે આવી રીતના ચાલે તો ચમચમ રોજો તમે ડેમો આલો ડેમો આલો હોય એ બા એ તમે હતા તો બા નથી વેવાય છે અમારે પણ તો મારે તો વેવાઈ ના કહેવાય ને કે એ વેવાઈ પણ એને ખબર ના પડી પડે કે અમે તમને રોવા લાયા છે એમ એટલે બધું આ ગોશ મોટાળો કરવાનો છે ને હોય હા તો એ તો થઈ જશે હેડો તો વાંધો ને 1200 તો 1200 હા 1200 લેવા જ પડશે એમ પણ તમારે કપડામાં ઢીવટો આવું પહેરવું પડશે પાછું હો. પણ એવું તો બળ્યું નથી મારી પાસે તો એ તો ઉંમર લાયક હતા પણ પણ એ તો હું સાલે કે હું તો છોકરું છું ને ના ઈ મારે પડ્યો એકદમ પહેરા જઈશ તમને ઘરે આવજો હારું હેડો હો હા ગુરુવારે જવાનું છે ગુરુવારે જવાનું હે ઓય. ને? હા તો થઈ જાય લુગડાનું હારું હેડો હારું હેડો હા મેળ પાડે લે 1200 નો ઓર્ડર આવ્યો સાહેબ બધે રવા દઉં મેં બાર હે ભીડ્યા મોજ પડી ગઈ મહિનું છે તો જેવા ઢેંગલી જેવા તૈયાર થઈને બેઠા છે. આ તો મોટા ઉતરી ગયા છે. ખરસામ તોડી લાશે. ભયા હા શ્યામન કમ્પ્લીટ કરાવ્યું 70000 શ્યામન ના આલ્યા ને 30000 આલ્યા કાળુ રહોડિયા અરે
પૂરા લાખનો આંકડો. પૂરેપૂરા લાખનો. આ ડોહો તો મરશે નહીં, માસો મેલશે નહીં, જીવતો છે તો આટલો ખર્ચો કરાવેલો છે. મરે ત્યાં સુધી તો ગુડિયા ભેર કરી લાગશે આપણને. મર્યા પાસે શું થશે ખબર હે? હા. 1 લાખ ઉપર ખર્ચો થઈ જાય. ચમશાનો તો આખું ગામ જમવા નહીં આવે. ગતું નથી કરો ભાઈ. આ જીવતું જગત્યું શેનું છે? ઈ મરી જાય એનું છે. મરી જાય પછી કાંઈ નહીં કરવાનું. મરી જાય એટલે બાળીને હાથ પગ ધોઈને પૂરું. એમ હાવ ઈ વાત હાચી તારી. આ ખર્ચો શેનો છે? તારા મહિનાનો તો છે. ભાઈ આજ તો જીવતું જગતિયું છે ને ત્યાં હરખનો પાર રહેતો નથી મારે. આવો ભગતમાં આવો. ઓએ વાહ તા ઓય ના ના હારું હો સુખ શાંતિ બસ શાંતિ છે. રેડી. જબર કર્યું, આવું કોઈ કર્યું નથી હમણાં તો. એટલે મેં વળી કીધું આ જીવતા જોતો છું કે છોકરા ચેવું મૈણું કરશે એટલે જીવતું જગતિયું કરાવી નાખ્યું. ના ના હારું છે, હારું બધું. હે ઓએ લા છોકરા ચાઈ જા પાણી પાજા ભગતમાં નહીં. હમણાં મહેમાન આવવા મળશે બધાય પાછા. ઈ ટોકા પાડો બાલ હેડ કોક આવ્યું છે. ખવડાવવાની ખટક રાખો ને નીકળો. અને હું શું કહું, હા બસ તો તારે ભજન રાખવું પડશે ને. જા એકદમનું આ જગતિયું તો પૂરું થવા જો. એ તો થઈ જશે, હવે કર્યું છે જ નહીં થાય. હા અને ભજનમાંય તેડાઈશ, તમને ચિંતા ના કરો. ઓએ પાછો ભૂલતો નહીં પાછો. ના ભૂલું. ઓએ હું શું કહું, હમ જમીન આયા છો? પાણી પીવા જે અલે આવો. જમીન આયા છો કો? ચા જમીન આયા, તારે તો ખાવાના લાડુ. આ વાડીમાં રાખ્યા છે. શની વાડી? આપણે મોહનબાન વાડીમાં જમણવાર રાખ્યો છે જગતિયાનો. ઓને બધા વાડીમાં રાખી અહીંયા છે. ઓય ના ના જા હો, બસ રેડી. ઘડીક 2 વાગે. ઓ બેહો તમતર આપણે આખો દાડો પરિશ કરવાની હાથ. ઓએ ખવડાય એટલું જ ખાધું, પાછું વધારાનું ના ખાતા ને સિરીનું ઓપરેશન કરીને ઘટાડવું પડશે. તારો છોકરો તો જો હજી હું જોઈ નથી ને. નેહાકણા હારો જીવરાજ પણ ને પોકે એટલા સુધી પસ. પણ કાકા ઘણું ના ખવાય. આ રમેશભાઈ ટીંડો ઘણું ખાઈ ગયો તો નતું સિરીન બધું કાઢ્યું. આ ફગત બા ઉંમર લાયક થઈ જાય એટલે ઘણું ના જીરવી કરે. અલ્યા હવે તીનો તો મંચુરિયમ ના કાસા ગોટા ખાઈ ગયો તો એટલે શિરાવવું પડ્યું તું. એ ડાપુડા વેવાઈ કોણ રોતું આવે? કોણ મરી ગયું છે? શી ખરો મહિનાનું જ નથી કીધું ને પાછું મારું. જીવતા જગતિયાનું કીધું છે. આ તો દાદીના છોકરા કોણ રૂહ ચમડા રૂહ હમાસાર લેતા એટલે કે આપણે આ પછી પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે. હા અને રોતા રોતા છે માં આવેરા. આય નથી આવતા ભગતમાં. તમે શું એમ હોય? અલા તારા જેવા ઢાપા કોણ કરશે? શું છે લે પણ શું છે? ચમ રોતો જાય. ઓફ થઈ ગયા છે ને તાર? ઓપચા થઈ ગયા છે, જીવતું જગતિયું છે. તો અમને તો ફોન મેં એમ કીધું કે મહિનું છે આજ કે. ચા એમ કીધું તું જીવતા જગતિયાનું કીધું હશે. અવાજ નતો આવતો મારા ફોનમાં બરાબર. તો બંધ કરાવો એને, બંધ કરાવો. હેડો. એ તારે જીવતા તો એ દુશ્મન ની તાકાત નથી કે હામું બે સાનો લે સાનો સાવા કરેલી. ચમરુઆ છે. રખાવ સાનો. ઈ જો થોડું વધારે ખોટ લાગ્યું એટલે. ચા મરી ગયો શું થયું? આ શું બોલ્યો ફોનમાં હરખે અવાજ નતો આવ્યો તેમાં. એ સાનો રે પૈસા બલતાવાના 1200 રૂપિયા લખતા આ તો 1200 વધારે માંગ્યો બંધ થવાના હવે. આ તો બંધ તો કરાવવો પડશે. બંધ કરાય તો આને. બીજા 1200 રૂપિયા 2500 પૂરા બંધ થાવે. હારો તો બચારો હારો બંધ જીવતા છે જીવતા. એમ ઓય વિનાદી આ શું છે બધું યાર? આ ને શું વધારે ખોટું લાજી પડ્યું તેમાં. જીવું હરો પણ પણ આ ફોનમાં હરખે ટાવર નતો એટલે અવાજ નતો અમને એમ કે તમે જતા રહ્યા છો. આણે બધાય લોસા માર્યા હશે, મને ખબર હતી. શોખ કરી હતી મેં એને. આ છોકરો તમારે એક પણ એને ફોન ઢગુલું છે એટલે અવાજ એનો નતો આવતો. અરે વેવાઈ છે ઓય આવરા રામ મજામાં ફુવા. હા આને એટલું બધું શાણા ખોટું લાગ્યો અમે તો ઓળખતા નહીં કોણ છે આરી. આ શું અમારે ફીને છોકરાને માસીને કાકાને છોકરાને છોકરો છે એટલે. ઓહો હો ઘણો એડો છે હો માર કાકાનો. હવે હું શું કહું વાતા, હા. મને લાજી ભૂખ બરાબર. હવે હું શું વાડીમાં જા તો ભગત ને જમાડતા મસ્ત સ્પેશિયલ થાપીન નાસ્તો કરીને આયા છે. ઓય અને ખાઈને પાછા આવો છો? ના હવે તો હું શું લેવા આવું ભજન ખાવા છે મારે. દયા હતા એમ ને? ઓય સારું ભલે જય સિયારામ. કઈ ઓવે ભગત છે મારો. શું કરો રે કાકા? પ્યારમણી કરું પ્યારમણી. પણ પેરમણે ના હોય ના
મહિનામાં તો પેરાવણી ના આવ્યા આ થોડું કઈ બીજા હતા કે ઓઢામણું કરો મારે હાલવા છે તું શાંતિ રાખ કને પહેરી ના આયા છે પેરાવણી કરો તમે ઓઢમણું કર્યું છે લ્યા તને ના ખબર પડે તારા છોકરા તો બહુ લોભી છે હો. ઓય લોભી છે એટલે તો આ જીવતે જીવરાશું છે એ બધું સાહ પીને નીકળી જાજો હે વાસ્તાદી હા પણ આ બધું શું છે ખાવાનું ખાવાનું તમે જીવતા છો ને કે મહિનું છે ને બધું ચમચમનું કર્યું તમે કઈ એટલે જીવતું જગતિયું રાશું છે બરોબર હા આમાં શું હું મરી જાય ચેડ તો જોવાનો નથી કે છોકરા મારું મહિનું ચેવું કરશે અને અત્યારની બલિયા ઉપર વસ્તાર ઉપર વિશ્વાસ શું પણ આ તમારા છોકરા મોટા છે પણ તો મહિનાને કીધું પર કે મરી જશે લ્યો અલ્યા એમાં એવું છે કે તમારે છે ને ટાવર હળગલ પડ્યા હોય છે અહીંયા તમારા ગામમાં અમારે ઈ એક તો ઉસાડે મોટા તારે. પાયે બધું આ જાય. જીવતું જગતિયું મહિનું જ કહેવાય અને ફુવા હા. આ તો માર કાકા ખોટા હના વાયા છે જીવતા જગતિયું વળી કરાતા હશે મર્યા પછી નહીં કરવાનું હતું મહિનું આપણે આ તો શું બાપડા જીવતા જીવતા બધું આમ જોતું જાય એમ શું કહેવાય મારા બચ્ચા કઈ જોવા રહેવાના એમ ના આવ્યો કાકા હાથ લાડવા હાથ રોટલીયું આટલું બધું શાક ભલે ખાય એમ હવે હા ઓલા ડોહાબાના હાથમાં શું આલી તમે ઈ તો ઓઢમણું કર્યું છે 500 રૂપિયા ભગત છે ને એટલે એટલે બધાને કરવાનું હશે ને બધાને રાજી કરીને જ મેલવાના હેકડા ને ઠેકડા આ તો જીવતું જગતિયું છે મારું શું કેવું બટી તો પાછી અમને રાજી કર્યા હોત તો સારું હતું શાંતિ રાખો તમતાર કોઈને ખાલી હાથે મેલવાના નથી વિનાજી ના રેડી બરોબર ને આજ તમે સારું કર્યું છે હો. જબર કર્યું જમબામ તો એક નંબર ખાવા બનાવ્યું છે બધાને ઓઢમણું કરશે માર કાકો હઉ કેમ કે માર કાકાનો ટાર્ગેટ છે કે ઘર ધોઈને ધોવું કરવાનું હોય હે શું કે છે આ બધું કો એ લોભિયા તારી વાજે રહ્યા ને તો આ લોભમાં મરી જશે ઓએ આ છોકરા તમારા વધા પાછા છે હો હું તો લૂંટાઈ ગયો ઓડો હતો ભલો હતો પણ તોય મારો ફેરું હતો એટલે શું થયું પટાકે હારો બાપડો હે ભગવાનનો માણસ જાતો રહ્યો અરે કોણ જાતો રહ્યો એટલે આ તારા ખજાને કઈ ખોટ શું પડી અરે કોણ જાતો રહ્યો પટાકે વેવાય મારો ફેરું અહીંયાનો કોઈ ભાઈબંધ મરી ગયો છે એમ કે હજી તો જાણે જીવતો હજી હું તો મને એમને ડિસ્કો કરતો દેખાય લે જીવતા છે જીવતા તારે મને લઈ લેવો તો આને ચાલ્યો એ પઠાજી જીવતો છું હું તરકે રાતા રહ્યા છો એવી વાત ઉડી અરે કોણે કીધું પઠાજી આવ એ માર કાકો તો હજી અડીખમ છે જીવતા એક બકડ્યું શીરો ખાઈ જાય એવા છે નાડા હે તરકે પોતાને મહિનામાં મને બોલાયો છે એવું કાક હતું અરે તમે ઈ તો વાઘમાંથી ઉઠ્યા છે એટલે તમને કઈ ધ્યાનમાં નહીં હોય એટલે આ તો જીવતું તો ગતિયું છે પીવાનું ઓછું કરો પૈસા ઓછું કરો પીવાનું જીવતો જોઈને કેટલો હરખતા હેરો મને ઓહો તારા છોકરા મને ફોન કર્યો ને શું કીધું ખબર છે કે ઈ તો જાતો રહ્યો પણ આખા ગામને ફોન કરીને એમ જ કીધું છે કે ઈ તો જાતો રહ્યો નથી રહ્યો કે મહિને નથી પાડી તમે પણ ચમામ બોકડા ઘોડીબાજ મારો હરા એકલું દેશી બાહે હારું બોલા જેવા થઈને આયા છે ઓય એટલે કાકા મેં તો ચોખ્ખું કીધું કોઈ જીવતું તો ગતિયું છે પણ આ તો પઠોથી રાત દાડો ઉતરવાના એ જેટા એટલે ચાય જીવો છે બધું આ તો તારા કંથી પીવો છો કાય પણ તો હોતું ના સમજાય તારા કંથી કઈ પીવો છો જીવતા છે જીવતું તો ગતિયું કર્યું છે શું તો મરી જા કરો છો બરાબર અરે મને જૂઠો પાડે છે આ બધા જૂઠો પાડે છે ભાણો તો ગાયબ થઈ ગયો ને દાતા રહ્યો ને કુ અલ્યા વેવા હારો આ બેઠો હામે આવતો તો તમે એક તો નશામાં મને એમને મારશો પણ પાછો દાવા પઠાજી એ મહિનામાં તો પીન ના આવરાય ને આ થોડું કઈ મામેરું ભરવા આવ્યા હતા કે ઢેગલી થઈ ના આવો નથી આવ્યો લ્યા બધાણી છો મને ચતાર રાગે રે પણ તારા આપણે સંબંધ કર્યો તાર તો તમે કહેતા હતા કે અમારા હાથ પેટીએમ કોઈ દારૂ નથી પીતું આ તારી ચા પીતું છે હે કે ના એ કલી હું બાશ મારે હરું જોજો એ બે ભાઈ હવે પેરામણી કરો તમારે હાડવું છે હવે આ કોઈ મજૂરીઓ સક્ષમ ના એમ નથી હા. અમારે શું ઓલા સાધના વાળા ખોટી થઈ રહ્યો એટલે એમ અને થોડાક ભૂસાય શાસમ હારું કશું વાંધો ને ત્રણ જણા છો ને ઓય કાકા બધાય ના હોય પછી હોય તું શાંતિ રાખ આ લ્યો લ્યો એને તો હું હાલ જઈશ એટલે વિનાજી આ હું આલુ રો મારા હાથે દાન કરવાનું છે મારે અને ખાવાનું વાડીમાં ખાઈને હેડ્યા છો એમ ને ભલે હેડો બે ભાઈ તમે આ મેં મને ભેગા ખાતા હો ના લ્યો ઓટમણું મારે તો ખાવું નથી કુલ્યું ચાઈ નથી રાશું 500 રૂપિયા નથી આલવા મમરી કે ઓંદર પડે
તું કુંડાળો મારે ઘરે ઓટો માર તમે લાગના જ છો મહિનામાં દારૂ પી પીને હો તે મારા ઘરનું પીવું ચા તારા ઘરનું પીવું તું કે ના એ બે ભાઈ વાડીમાં જઈને જમીન હેડ્યા તો ના લ્યો ઓઢમણો 20 રૂપિયા વારે વેવાઈ વાહ હે બીજન તો મોટી દેખાતી હતી આ તો શું આ વધ્યા જ છે આટલા આવે હારું હો ઓ જમાડતા જા છોકરા તું હારું હો હો જાવળીને જા આ જા વેવાઈ શિખર કોણ છે લ્યા ચી બાજુ આ બાજુ હેડો હા 500 ની તો હાલત પણ પીધો તમને હેડે ઉઈનારો તો બતન તાર 20 હાલવાના હતા હે બતન 20 હાલવાના હતા આ લેન તું એ બોલ ના કઈ રેડી છે હો બધાને ખવરાઈને મારા હારું પાકું ભાણું બનાવીને ખાટલે હાલવાય પાકું હા અને આપણે પહોંચતો છે કા કાશીએ દાતીરી ઠેઠ ઓહો આ ફોન તો કાશી વટી ગઈ છે આવ દવારિકાના નાથના સોપડે લખાઈ ગયું કાકા હા બતન 500 આલે આમાં 200 ઓછા આવે મને 200 પૂરા કરી આલો અલ્યા લાય તું તણ હે લાય ઉલેન 500 ન થાય લે આલે પણ આલે શું મરવા પડ્યો છે હું શું કહું છું આ 3000 રૂપિયા છે ને સકલાને દાણા નાખ દે પર હો હારું જા અને ઓલાને કહે દે હટ ખાવા લઈને આવે ભૂખ લાગી મને હા ભાઈ મરીને મૈણું કરવું એના કરતા જીવતું જગતિયું કરાવું હારું હે મજા આવી ગઈ લ્યો